પરીક્ષિત બેઠા છે ગુરુદેવના ચરણમાં. બાપા ગુરુદેવ, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ? એને કોના જપ કરવા જોઈએ, કેવી રીતે કરવા જોઈએ, કેવા સંયમ નિયમ પાલન કરવા જોઈએ કે જેનાથી મોત સુધરી? સુખદેવજીએ કીધું કે રાજન, વારે વાહ, ધન્ય છે તમે. 7 દિવસ છે ને, 7 દિવસ છે, ઘણા બધા છે. 7 દિવસ ઘણા બધા, મૂંઝાવાની કાંઈ જરૂર નથી. સૂર્યવંશના એક રાજાના ખટવાંગ રાજા હતા ને, એને ખબર પડી, દેવતાઓએ કીધું કે હવે 48 મિનિટનું તમારું જીવન છે, 48 મિનિટ પછી તમારું મૃત્યુ છે. એટલે ખટવાંગ રાજા બધું મૂકીને રાજને આ બધું જવા દ્યો, આમ ક્યાં લઈને આવ્યો હતો, બોલો ઢીવાળીને બેસી ગયા. ઓમ 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 સફળ કરી લીધી. આપણને કોઈ કે કીધું હોય 48 મિનિટ બાકી, ઓલા ભાઈ એટલા લેવાના છે, જ રાખ લઈએ, છોકરાઓને કામ આવી જાય. ઓલાને હપ્તાના પીડ્યા તો હવે નથી દેવા, આપણે જવું કે છોકરા પાસે આવવાનું છે. મરવાનું સુધારવાની તે બધું બગાડતો જાય, બધું જાતા જતા બીજા જન્મ લેવાનું ખબર પડી જાય પછી તો બાપ શાંત થવું જોઈએ. મારા આવો કોઈ સત્પુરુષ જ્યારે મળે, મને યાદ છે, હું એ બેઠા એટલે વખાણ નથી કરતો, પણ ક્યારેક ક્યારેક હું અગાભાઈ ફોન કરું ને, ક્યાં? અરે બાપુ હમણાં તો જઈને આવ્યો હજી. મેં કીધું ક્યાં જઈને આવ્યા? મને કે હરિદ્વાર ગુરુદેવના દર્શન કરીને આવ્યો હમણાં. સત્યમિત્રાનંદ સ્વામીના ચરણમાં આનંદ કરીને આવ્યો. આ સત્પુરુષોના ચરણમાં એટલે ને એની કઈક મજા જુદી છે. ગુરુ ચરણ એવા છે, ગુરુ ચરણ છે. અને એ ગુરુ આ બાજુ નીકળે તો તરત કે ક્યાં મારો હકો ભાઈ, કિધર હે મેરા હકા? તરત કે ગુરુનો પ્રેમ જો આવો મળે તો બેડો પાર. આપણે તો ગુરુને યાદ કરીએ, પણ આપણી પાસે એવું કાંઈ કરતૂત છે કે આપણે ભલે એની સામે હોય પણ આપણો ગુરુ આપણને યાદ કરવો. એ જેથી યાદ કરે તેથી માનવું કે આપણે ગુરુની કાંઈક સેવા કરી. અત્યારે તો માણસો ગુરુ જોવે છે, પણ કેવો જોવે છે? પોતાનું કયું માને એવું. ગુરુજી એમ કે બેટા બાપુ એમાં તમને ખબર નહીં પડતી હે, તમે વશમાં ટક ટક મત કરના લે. એટલે તને અમે કઈ કામ વાળા નો કોલાય આમ કરે, તું આમ સંયમ ને બાપુ તમને એમ લાગે. ગુરુને શિખામણ આપે. ઘણા તો ગુરુ બેઠા હોય તો ઘરે 50ની નોટ પણ ગુરુના હાથળ ઉપર 2-3 મારી દે, ફાટવા જોજો અહીંયા ધર્યા છે, મને ધ્યાન રાખજો, હું આવું પછી ઉતારો આપજો. લેતો જા તું, 50 બીજા તને આપું, કોની નોટ લ્યો તો મહેરબાની કીધું માર મા બાપ. આનીથી કાંઈ ન થાય, કાંઈ ન થઈ શકે. ગુરુની જ્યારે કદર ન થાય, ગુરુની કદર ન થાય એનાથી કાંઈ. મા બાપની જે કદર ન કરી શકે એનીથી આ જગતમાં આ બધા જેણે આપણી પર એના અનંત ઉપકાર કર્યા છે, એવા અનંત ઉપકાર આપણી પર કર્યા છે. જે મા બાપે આ સંસાર સાગર કેમ પાર કરવો એ શીખવાડી દીધું, અને જે ગુરુ, જે સદગુરુ આપણને આ ભવસાગરથી કેમ પાર થવું આવું બધું શીખવાડ્યું. અત્યારે તો કેવું છે, ગુરુ લોભી, શિષ્ય લાલચુ. ગુરુને એમ થાય કે ચલો આવે તો આગળ એનો કીચો કાપી લે. ફોન કરે કે બેટા वो सिगरेट वाला बंडल 2 लेके आना. લગભગ 70 રૂપિયાનું એક થાતું છે અત્યારે, 200-150 કરી નાખે. અને ઓલો એ કેવો પાછો, એ એમાં બીડીયું ભરીને લાવે, સિગરેટ કાઢીને એમાં પાછી કટકી કરી લે કે આને હાલે એને સાધુ બધાને હું જંગલમાં રહેવું, ખોટી બીડીયું પીને વહેલા હાથ બીમાર પડશે એમ કરીને ઓલી હાથ બીડીયું જાય. ગમે એમ કરીને આપણને કાંઈક મળી જાય. गुरु लोभी, शिष्य लालचू, दोनों खेले दाव, ये तो दोनों बूढ़े बापड़े चढ़ पत्थर की नाव. पत्थर की नाव पानी में कोई दी तरे नहीं, એટલે
તરે શું કે લાકડું. અમારે કાઠિયાવાડમાં તો સાધુ સંત એમ કે ગુરુ કરવો તો લાકડા જેવો કરવો, પાણીમાં તરે. બાપ તારી દઈ તમને હાથે પાર. પિતાને જે પુત્રની માયા, એમ ગુરુ લાડ લડાવે. પિતાને જે પુત્રની માયા, એમ ગુરુ લાડ લડાવે. કુબુદ્ધિ કચરો દૂર કરીને, કુબુદ્ધિ કચરો દૂર કરીને, અપના રંગ ચડાવે રે જી. સંસાર મારે સદગુરુ લાડ લડાવે. સંસાર મારે સદગુરુ પારવતા. એમ છે માં બની જાય, બાપ બની જાય. મા બાપ બની જેમ મા બાપે નાનપણમાં જે માહિતી હતા ને એમ જ પૂરું. એમ કે જો દીકરા અહીંયા નો લાય, અહીંયા નહીં આમ માયામાં પડી જવાય, અહીંયાથી આમ નહીં, અહીંયાથી આમ આ રસ્તો આમ છે. અને એ પરમાત્મા સુધી પહોંચાડી. પણ એમાં નિષ્ઠા હોય તો થાય. આપણી નિષ્ઠા એમાં હોય. એકલવ્યની પાસે ગુરુ દ્રોણ ગયા જ નહોતા. દ્રોણાચાર્ય એકલવ્યની પાસે નહોતા ગયા. એણે ખાલી એક પ્રતિમા બનાવી માટીમાંથી ગુરુ દ્રોણાચાર્યની, અને એની પાસે સરસ મજાના તિલકને એને સ્નાન કરાવીને એને વસ્ત્ર પહેરાવી અને એના ચરણમાં પડી અને પછી એને વિદ્યા શીખવાની શરૂઆત કરી. પણ અર્જુનની આંખો મોટી થઈ ગઈ કે હા, મારે ઘરે રહી છે, એની એટલી સેવા કરું છું, ખાવું પીવું થાળી ત્યાં આપવા જાઉં છું, અને તોય આવી વિદ્યા તો મારી પાસે નથી. કેવી? એકલવ્યએ એક બાણ આમાં ધનુષ ઉપર ચડાવીને છોડ્યું. કૂતરું આમ મોઢું ફાડીને બેઠું હતું ને કૂતરો એના બધા દાંતમાં એક એક તીર લાગ્યું. આ જોયું ત્યારે અર્જુનને એમ થયું કે ઓહો, આ કોનો શિષ્ય છે, આ કોણ છે? અને આમ જોયું ત્યાં તો ગુરુદેવને જોયા કે હા, તો આપણા ગુરુની જ મૂર્તિ છે. ગુરુજીની પાસે જઈને કીધું કે બાપા ગુરુદેવ, આ તમે મારી કરતા, તમે કહો છો કે તું સર્વમાં શ્રેષ્ઠ, મારી કરતા તમારી પાસે બહુ કલા છે. કેમ? તો કે પણ એક તીરમાં તો બધા દાંતમાં એકે એકમાં. ગુરુદ્રોણ કે હોય જ નહીં ને, મેં કલા કોઈને આપી નથી, આવી તો મેં કોઈને નથી દીધી દીકરા. તો કે પણ હું જોઈને આવ્યો એ ખોટું. હાલ મારી યારે ગુરુ દ્રોણાચાર્ય આવ્યા છે. જોઈ તો હા, એકલવ્ય એની પાસે ગયો હતો. એકલવ્ય ગુરુ દ્રોણાચાર્યની પાસે ગયો હતો, પણ એને ના પાડી કે હું તને વિદ્યા નહીં શીખવાડું. શું કામ? એમાં એક કારણ હતું. ગુરુ દ્રોણાચાર્યએ કીધું કે બેટા, હું તને વિદ્યા અત્યારે નથી આપી શકું. એમ કારણ કે દ્રુપદે મારું અપમાન કર્યું છે, અને એ દ્રુપદની સાથે બદલો લેવા માટે થઈને મારામાં વેર ભાવના છે, અને આ વેર ભાવના વાળી વિદ્યા જો તને આપીશ ને, તું કાંઈક નું કાંઈક કરી નાખીશ બાપ. એટલે આ વિદ્યા તને. ગુરુજીએ કીધું કે આ તે વિદ્યા એટલી બધી પ્રાપ્ત કરી તો કાંઈક દક્ષિણા દે. અર્જુન બહુ વિચાર કરે કે કોઈ દી ક્લાસમાં આવ્યો નથી, ટ્યુશન લીધું નથી, અને સીધી ફીસ માંગવા મળ્યા આખા વર્ષની, આખી જિંદગી. એટલે કીધું કે હા, એટલે કીધું બોલો બોલો માંગો બાપા, માંગો ગુરુદેવ, શું જોઈએ? એટલે કીધું અંગૂઠો આપો. જ્યાંથી શરૂઆત જ થાય તીર ચડાવો. એ અંગૂઠો ન હોય કાંઈ નથી. અર્જુનની તો આંખ મોટી થઈ ગઈ. આને મને શું કેવું? ગુરુની સામે કઈ બોલ, પહેલા ગુરુજીની સામે કઈ બોલાતું નહીં. એ તો હવે આ બધું શરૂ થઈ ગયું. આ વસ્તુ છે. પણ એ ગુરુ એવો છે, કબૂથી કચરો દૂર કરીને એ તો અપનો રંગ ચડાવે રે. આ સંસારમાં રે
એ સદગુરુ પારવું. એટલે પરીક્ષિતને કીધું કે તારી પાસે તો ઘણા દી છે, ઉપાધિ નહીં કર, આવ હવે. કારણ કે ભગવાન પરમાત્માએ તો તારું રક્ષણ માના ગર્ભમાં કર્યું તું આવીને. સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રને કાપ્યું, જેણે તારો જન્મ સુધાર્યો છે, તો હાલ હવે તારું મૃત્યુ સુધારવા માટે મને મોકલી દીધું. અને એ વખતે સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, હે રાજન, બોલ તારી શું ઈચ્છા છે? એટલે કીધું કે પ્રભુ, આ સમગ્ર સૃષ્ટિ આ કઈ રીતે આની રચના થઈ, આની રચના કરનાર કોણ છે, કઈ રીતે થઈ? મેં કાલે જ કીધું હતું કે આમાં 3 વખત કથા આવશે સૃષ્ટિ રચનાની. ભાગવત સમગ્ર આખું ભાગવત છે ને, ભાગવતમાં 3 વાર સૃષ્ટિની રચના સુત પુરાણી પણ કહે છે, સુખદેવજી પણ કહે છે, વિદુર અને મૈત્રેય એ પણ કહે છે. 3 જગ્યાએ કથા થાય છે. રામકથા 4 જગ્યાએ થાય છે. ભાગવત અત્યારે 3 જગ્યાએ. એક જગ્યાએ સુખદેવની છે, એક જગ્યાએ સુત પુરાણી છે, અને એક જગ્યાએ મૈત્રેય ઋષિ વિદુરને સંભળાવે છે. આ ભાગવત ઓલામાં 4 ઘાટ બતાવ્યા છે. જ્ઞાન ઘાટ, ભક્તિ ઘાટ, કર્મ ઘાટ. તો કીધું કે આ જગતમાં સૃષ્ટિ જ્યારે આ કાય નહોતું ત્યારે એ ગુરુજી એ અસલ યુગમાં નહોતો રે આધાર, એ 50 કરોડમાં પાણી. કેટલા આ સમગ્ર છે ને બધું આકાશથી લઈને પાતાળ સુધી પૃથ્વી જે કાંઈ છે 50 કરોડમાં પાણી સિવાય કાંઈ. કોણ કહે છે? માર્કંડ ઋષિ. માર્કંડ ઋષિ બોલ્યા છે. અને તેથી નિરંજન હતા નિરાકાર, તેથી રૂપ નહોતા. બ્રહ્મા વિષ્ણુ મહેશ આ કોઈ નહોતું. આ કોઈ આદિ નારાયણ. આપણો દાદો બેઠો છે ને, એનું એક નામ છે આદ્ય નારાયણ. આદિ નારાયણ, આદિ નારાયણ. એ રૂપ લઈને તો પછી 32 આશ્રમમાં પધાર્યા. એ પછી પૃથ્વીરાજાને માટે પધાર્યા. ત્યારે આ બધા રૂપ આપણે નક્કી કર્યા કે આપણો દાદો તો હંસ ઉપર છે, આપણો દાદો પીળા પીળા વસ્ત્ર પહેરે છે, મુકટધારી છે, વૃદ્ધકાય છે. આ બધું પછી થયું. બાકી એ તેથી નિરંજન હતો નિરાકાર, એમાંથી શક્તિ દર્શની રે. એ જ ગુરુજી મારા માણે, એ મંત્રનો મોટો મહિમાય, એ વખાણો બ્રહ્મના વેદમાં રે. જેના ઋષિ મુનિ જપતા જાય, એ પ્રભુજી નોતા 4 વેદમાં. ત્યારે એનું કઈ નહોતું. ભગવાનની ઈચ્છા શક્તિ, એ આદિ નારાયણની ઈચ્છા શક્તિ, અને એ ઈચ્છા શક્તિએ 3 પુરુષ પ્રગટ કીધા. 3 પુરુષ પ્રગટ કીધા. 3 પુરુષ પ્રગટ થયા. પેલા નક્કી કર્યું એકોહમ બહુશ્યામી, એકમાંથી અનેક થવું છે. એકોહમ બહુશ્યામી, એકમાંથી અનેક થવું છે. પછી પોતાની ઈચ્છા શક્તિને પ્રગટ કરી. દાદા છે ને, દાદાએ જે કાંઈ કીધું ને, દાદા એના લગ્ન ક્યાંય થયા નથી. આપણે રાંધણ માતાનો કાલ પ્રસંગ છે, બરાબર છે ને કાભાઈ? હે, કાલ અમારે સૂર્યનારાયણ પધારે અને રાંધણમાં વિશ્વકર્મા દાદા
જે એના પાંચે પુત્રોની ઈચ્છા થઈ. શું કામ? એક ઋત્વિજ નામના એક બ્રાહ્મણ હતા ને એને દીકરી આપી ને ત્યાર પછી એને જ્યારે દાન કર્યું દીકરીનું, ત્યારે કહેવામાં આવ્યું કે આ દાન છે ને દીકરીનું દાન, એ 10 પેઢી આગળની 10 પેઢી પાછળની તારે જે દીકરીનું દાન કરે. એટલે એ પાંચેય પુત્રોએ કીધું કે તો અમારે શું લાભ? આ કઈ રીતે કાલ આપણે આ કથા કહેવાની છે. બીજું કે આજ શનિવાર છે, બરાબર? તો આજે હનુમાનજી આવી ગયા, અત્યારે સાંજે પાછા આવશે, બરાબર? આજે સુંદરકાંડનો પાઠ છે 8:30 વાગે. ઉપરાંત કાલે માં ભગવતી રાંદલ માતા પધારવાના છે. સૂર્યનારાયણ અનેશભાઈ સાવ માને આ એમ બેસાડી નથી રાખવાના રાંદલ માતા, કારણ કે ભગવાને અને આ તરત જ એને સૃષ્ટિની જે ઝંખના હતી, જે બેન દીકરીઓ જેને કોઈ મેણા ટોણા હતા ને, એટલે એના મેણા ટોણા ભાંગવા માટે દાદાએ કૃપા કરીને માં ભગવતી રાંદલને પ્રગટ કર્યા. અને ઈ રાંદલ માતા અને મોટા થઈ જાય છે, અને ઈ જ વખતે જેમ કહેવાય ને કે દીકરી મોટી થાય એટલે મા બાપની જવાબદારી વધે, એટલે તરત એટલે પછી એને નક્કી કર્યું છે સૂર્યનારાયણ, એટલે કાલ અમે સૂર્યનારાયણ ભગવાનના લગ્ન પણ કરશું અને કાલે એના મંગળ પણ ગાશું, બરાબર? કાલે મંગળ, કારણ કે આ તો ભાઈ જગદંબા કુલદેવી અને એમાં દાદાની દીકરી છે. હા, એની વાત આમ જેમ તેમ કરીને અમારે નથી મૂકી દેવાની. મને અકાભાઈ કીધું કે બાપુ જે કાંઈ ભાગવત તો અમારે પ્રેમથી સાંભળવું છે, પણ જે દાદાના ખોળામાં બેઠા, જેના અમે વંશજ છીએ, તો એની કથા અને એની દીકરી આ જગતને પારણા બંધાવતી હોય તો એ ભગવતીને તો અમારે એક વાત યાદ કરવી છે. તો કાલે એની કથા પણ છે. સૂર્યવંશને યાદ કરશું કાલે. આમ તો વિચાર એક પેલી કહી દઉં કે 7 દિવસમાં કોઈ કથા પૂરી થાય નહીં, 9 દિવસમાં કોઈ દી કોઈ કથા પૂરી થાય નહીં. 1 મહિનામાં પહેલા છે ને આપણે નિયમ હતો, 1 મહિનો કથા ચાલતી, 1 મહિનો. મને યાદ છે હું નાનો એવો હતો ને ત્યારે મંજીરા વગાડવા જાતો. હા, અને આખી રાત ખણખણાટી બોલાવી દઈએ ને આમ કાંસું બધું મારા પગમાં આવતું. સવારે છે ને સવારની ધબધબાટી બોલાવીએ તો સવારે ત્યારે 3 ન્યૂ ને 2 ટ્યુન 5 ટ્યુન એવું હતું. બહુ રાજી થાય, 5 ટ્યુન મૂક્યા હોય, કોઈ 3 ન્યૂ આપીએ. હા, અને ઘરે લઈને જતો 20-25 પૈસા ત્યાં તો માં તેડી લેતા. આહા, મારો દીકરો પાવી લે. આવી કિંમત હતી બાપ, આવી કિંમત હતી. હું તમને એ યાદ આપું છું, આવી કિંમત હતી માણસ. અને તેથી માણસની કિંમત હતી. પૈસા નહોતા પણ માણસની કિંમત હતી. અત્યારે પૈસા છે પણ માણસની કિંમત. પૈસા છે, માણસને માણસ ગમતો નથી. આ તકલીફ છે. અને આ કથા ઈ લોકોની છે એમ ન માનવું બાપ, આ કથા આપણી છે. કારણ કે ઈ બધા સંસારમાં જીવી અને પોતાના એના જે કાર્ય છે એને આ જગતના બધા માણસોએ કેવી રીતે કાર્ય કરવા એ દેખાડવા માટે આપણી જેવા બનીને આપણી સાથે રહ્યા અને પછી એની જગ્યાએ વિયા ગયા છે. હવે એમ કહેતા ગયા કે અમે અમારા જીવન સુધારી લીધા, હવે તમે તમારા જીવન સુધારીને પરમાત્મામાં સમાઈ ગયા. એટલે કાલે અમે રાંદલ માતાના લગ્ન પણ કરવાના છીએ. આ પછી અમે કેવી રીતે માં ભગવતીને સૂર્યનારાયણને એ પછી અમે વિચાર કરી લઈશું, બરાબર? અમારે હકાભાઈ બેઠા છે તો હકાભાઈને અમે પછી ભાગવતજી હોય એટલે ભાગવતજીમાં બીજું કાંઈ ન કરીએ તો આપણે એક રૂક્ષ્મણીને પરણાવવા, આ 2 પ્રસંગ તો કરવા પડે. બીજું કાંઈ ન કર્યું તો આમાં તો ઘણા બધા વામન ભગવાન આવે ને ઓલા ભગવાન આવે, ઓલા બધા કાંઈ ન કર્યું તો વાંધો નહીં, પણ આ બે પ્રસંગ અમે એવું નક્કી કરીએ છીએ કે ભાઈ આ 2 પ્રસંગ આપણે કરવા. અને અહીંયા તમે બધા ઘર જેવા જ બેઠા છે, અમારે કાંઈ ઉપાધિ નથી. અમે કાંઈ કરવાના, જે કરવું એ બધું તમારે જ કરવાનું છે, બરાબર છે ને ભાઈ? આપણે એવું કામ કે તમે બધા છો, તમે બધા આવો પછી અમારે ઉપાધિ શું કરવાની હોય? હા, આ બધા દાદાના દીકરા, દાદાની દીકરીઓ એ કામ કરજો અને આનંદ કરશું. અધિક માસમાં આવો આનંદ તો આ બાપા એ દાદો કૃપા કરે તો
એટલે આ સંસારની રચનાની જે કંઈ બાબત છે એ ત્રણ પુરુષ પ્રગટ કીધા. ત્રણ પુરુષ પ્રગટ કીધા રે. ત્રણ પુરુષ પ્રગટ કીધા. ભગવાન પધાર્યા. ત્રણ પુરુષ ઈચ્છા શક્તિ દ્વારા, ઈચ્છા શક્તિ હતી એને ત્રણ પુરુષ પ્રગટ કીધા. કોણ પેલા પધાર્યા? કોણ? નારાયણ પધાર્યા ક્ષીર સાગરમાં. ચારે બાજુ જલ 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 જલ, બીજું કાંઈ નહીં. સાથે નારાયણી. અને પછી વિષ્ણુ નારાયણ, એની નાભીમાંથી કમળ આવ્યું અને ઈ કમળમાંથી પ્રગટ થયા બ્રહ્માજી. અને બ્રહ્માજી એને આ સૃષ્ટિનું કાર્ય સોંપ્યું હતું. એને ઘણું બધું આમ થયું, પણ ડગડગ ડગડગ થતું હતું, કાંઈ થતું નહીં. એટલે રોવા માંડ્યા, રુદન કર્યું. એટલે રુદનમાંથી રુદ્ર પ્રગટ થયા, જેને મહાદેવ રુદ્ર. અને ત્યારબાદ બ્રહ્માજી પધાર્યા. આ શક્તિએ મળીને કીધું કે અમને કોણે ઉત્પન્ન કર્યા? અમે તમને ઉત્પન્ન કર્યા છે. બરાબર. શું કામ? કે સંસાર બનાવવાનો છે. અને કીધું કે અમે ના પાડીએ તો, અમે એમ કહીએ કે નહીં તો આગળ બાળીને ભસ્મનો ઢગલો કરી દો. ઈચ્છા શક્તિએ શું કીધું? હમણાં બાળી કાંઈ વાંધો નહીં, જે પ્રગટ કરી શકે એ બાળી શકે. બનાવો તો સંસાર. ના પાડી એક દેવે કે અમે નહીં અમારા, એટલે તરત કીધું તો ભસ્મ હો જાઓ. બનાવો તો સંસાર બની ગયું. પેલું સંસાર બનાવો તો સંસાર બની ગયું સ્મશાન. પછી બીજા દેવને આવી રીતે ત્રીજા દેવની પાસે આવ્યા. મને કોણે પ્રગટ કર્યો? તો કે મેં. અચ્છા, તો પછી તમને કોણે પ્રગટ કર્યા? ત્યાં ઈચ્છા શક્તિ ઉભા રહી ગયા. હવે આને શું જવાબ દો? એટલે આ બ્રહ્માજીએ પછી મારું કહેવાનું મતલબ કે ત્યારબાદ બ્રહ્માજી જોવે છે, વિચાર કરે કે હવે શું કરવું. તપ કરો. તપ કરતા એનામાં આમ જોયું, એક બાજુ આમ જોયું તો એક મુખ બીજું આવ્યું. વળી પાછું આમ જોયું એટલે આ બાજુ એક મુખ આવ્યું. વળી આમ જોયું તો આ બાજુ એક મુખ, આમ પાછું પંચમુખી બ્રહ્મા કહેવામાં આવે છે. પંચમુખી બ્રહ્મા. અને એ બ્રહ્મા દ્વારા સૃષ્ટિની રચના થઈ. ત્યારે આકાશવાણી સંભળાય છે. 24 તત્વો ઉત્પન્ન થયા. અને એવી 24 તત્વોમાં નારાયણ પધાર્યા છે. પોતાની શક્તિ ચૈતન્યવંતી થઈ અને ત્યારે આ સૃષ્ટિ હાલતી થઈ. પહેલા દિવસે કદાચ કીધું હોય તો મને ખબર નથી, પણ આ ખોખા બધા બનાવ્યા હતા. આડા હાલે એવા, આમ કરે ત્યાં પાંચ ઉડીના આખો આપણે ડેલા સુધીનો જે છે કે એ લોકો આખા ગામમાં આટો મારીને આવતા રહી એવા પવન પ્રદાન, જલ પ્રદાન, જલચર, થલચર, આવા બધા પ્રાણીઓ બનાવ્યા એને. અને પછી બ્રહ્માજી યાદ જોઈ નાખ્યા હતા કે હવે મારે કાંઈ નહીં બનાવવું પડે, હવે આવડા લોકો જ મને બનાવ્યા કરશે એમ. તો ત્યારબાદ પરીક્ષિત ભગવાન સુખદેવજીની પાસે બેઠા છે. પણ હવે પરીક્ષિત રાજાને સુખદેવજી કહે છે કે રાજન, તમે મારી પાસે બેઠા બેઠા ક્યારેક સૃષ્ટિ કેમ થઈ, ક્યારેક આમ ને આ તેમ ને આવા પ્રશ્ન કરો છો ને, તો આવી જ રીતે જેવા પ્રશ્ન તમે પૂછો છો એવા જ વિદુરજીએ મૈત્રેયને પણ પ્રશ્ન કર્યા. હવે વિદુરજી પધાર્યા છે. મૈત્રેય ઋષિને પ્રશ્ન. ત્યારે વિદુર કોણ છે? વિદુર છે દાસી.
દાસી પુત્ર. જ્યારે કુરુવંશ ચલાવવા માટે સત્યવતી સુત બે ભાઈઓ હતા, વિચિત્ર વીર્ય, ચિત્રાંગદ. પણ ક્યારે જેને મત્સ્યગંધા કહેવામાં આવે છે, મત્સ્યગંધા, જેનું નામ સત્યવતી છે, એક બીજું નામ સત્યવતી. શાંતનુ મહારાજ હતા. શાંતનુ મહારાજ ગંગાની સાથે લગ્ન થયા. મહાભીષ રાજા જ્યારે બ્રહ્માજીની સભામાં ગયા અને મહાભીષ રાજા ત્યાં બેઠા, ગંગાજી પણ એમાં આવ્યા એ સભામાં. પણ ગંગાજીનું વસ્ત્ર જરા ઊંચું થયું, વસ્ત્ર ઊંચું થયું, સાડીનો પાલવ ઊંચો થયો, બધા જ દેવતાઓ નીચું જોઈ ગયા. પણ મહાભીષ રાજાએ જોઈ રહ્યા ગંગાજીના રૂપને, અને બ્રહ્માજીને ખ્યાલ આવ્યો એટલે બ્રહ્માજીએ શ્રાપ આપ્યો કે આ બધાએ નીચું જોઈ ગયા ને તમે આટલા બધા એક દ્રષ્ટિથી જુઓ છો, જાઓ પૃથ્વી પર પડો. ગંગાજીને પણ શ્રાપ આપ્યો. ગંગાજીને શ્રાપ આપ્યો કે તમે એક નજર એની સામે જોઈ રહ્યા છો, જાઓ તમે પૃથ્વી પર પડો. પછી કીધું કે હવે કઈક ઉપાય તો બતાવો આમાં. એટલે કીધું કે તમે ત્યાં મિલન થશે, અમુક સમયે તમારો ઉદ્ધાર થઈ જશે. શાંતનુ પણ પધાર્યા છે, મહાભીષ હતા એ શાંતનુ બન્યા છે, ગંગાજી આવ્યા છે. શાંતનુ મહારાજ શિકાર કરવા નીકળતા ગંગાજીએ જોયા એટલે કીધું, યાદ આપ્યું કે તમને કાંઈ યાદ છે બ્રહ્માજીની સભામાં આપણને? હા. હવે એક ઘટના એવી બની, વશિષ્ઠ બાપજી તપ કરે છે, એની પાસે કપિલા નામની ગાય છે. ઈ ગાય એવી સરસ, એટલે ઈ ગાય માતાને લઈ જવા માટે 8 વસુઓ એની પત્નીઓની સાથે નીકળેલા, વિહાર કરવા, ફરવા માટે નીકળેલા. કપિલા ગાયને જોઈ એટલે એની પત્નીઓએ કીધું કે આવી ગાય તો આપણે ઘરે હોવી જોઈએ, આવી શીખવીનું કામ જંગલમાં રહેવું. અરે વસુઓએ કીધું કે આપણે ન લે, એમાં કાંઈ નહીં, કે શું કામના તમે અમારી એટલી ઈચ્છા પૂરી નથી કરતા. ક્યારેક એવું બને, ક્યારેક એવું બની જાય બેન હોય ને એ કરે, એટલે આ બાજુના છે એ નહીં, આપણે મંડપમાં બેઠેલા એવું ન કરે, આમ બીજાની વાત. એ એક વખત એક બે માણસ ફરવા જતા હતા ને, એટલે ટ્રેનમાં ને એ બેની હેઠે સીટ હતી ને ઉપર એક દાદા સૂતેલા. હેઠે બેઠા ને એમાં વાત કરી, ઓલી બેન હતી ને એ ભાઈ એમ કહે કે તમને કહું સાંભળ્યું? હા, કેમ? તારી સિવાય એવું કોઈનું સાંભળું છે ક્યાં? આ મમ્મીનું નહીં, પપ્પાનું, તારું બોલ શું છે? તો કે મારી જિંદગીમાં હું ઘણી વખત ટ્રેનમાં બેઠી પણ મેં કોઈ દી એવી હાકળ નથી કહેતી કે તારું કઈ ઠેકાણે છે કે નહીં? 2000 રૂપિયા ગયું. ઉપાધિ કરો માં કે ભાઈને ઘરે ગઈ હતી ત્યાંથી 500 આવ્યા છે, બાપાને ઘરે હમણાં 2 દી રોકાવી ત્યાંથી 1000 લાવી છે, 500 તો શાકભાજીમાંથી બચાવેલા છે, થઈ ગયા. અને એક ઉપાય કરી, આ આપણી પાસે પીડા રહી, ઉપર ઓલા દાદા ઉઠતા છે, દેશી માણસ, ખેંચી લઈએ, ટીટી આવે કહી દે હું કોણે ખેંચતો, આમ કરી દે. બોલો કે રેવા દે, આવું કરાય ને, તમે કાંઈ સમજો નહીં, અમારી એકાદી ઈચ્છા તો પૂરી કરો. હારું તો કઈ મારી પાસે માગતી નહીં, કાંઈ ઉપાધિ કરો મને, મારી પાસે 2 પૂરેપૂરા છે, તમતા શાકભાજીમાંથી બધેથી બચાવેલા છે, ખોટું થોડું બોલતી હોઉં. સારું તો ખેંચ જગદંબા. એટલે આણે પછી તો હાથ ઊંચો કર્યો, 60 ખેંચીને સીધી ધીમે ધીમે ઊભી રહી ગઈ. પછી મજા આવી ગયો, એના ઘરવાળાને ઈશારો કરે મજા આવી. ટીટી લોકો બધા આવ્યા, 2-4 પોલીસ વાળા. કોણે ખેંચ્યા? સાકર કોણે ખેંચી?
એ બાઈ કે બોલા દાદા આમ કીધી આગળ, એ દાદા બોલો બાબા, બોલો મારા વાત, આ હાકર તમે ખેંચવી જ પડે ને. તો રાજી થઈ ગયા, બોલા હા કેવું આપણે મૂકી ગયા, બાપો 2000 આપશે, 200 ભલે હવે તમે કહેજો ખેંચવી જ પડે, આમાં નો હાલે, ખેંચવી પડે. પણ કેમ ખેંચી? અરે પણ તમારે કાંઈક અહીંયા સુવિધા આપવી જોઈએ, કોઈ અહીંયા સુવિધા આપી નથી. આમાં ચોર લૂંટારા બધા આવીને વિયા જાય, થેલા વિયા જાય, કોઈની બેગ વહી જાય, કોઈના ખીચામાંથી પૈસા વિયા જાય. તમને કાંઈ પડી છે? આ મારા ખીચામાંથી 2000 રૂપિયા એટલે આજુ આ બેઠા હતા ને બે લઈ લીધા, 2000 1000 બે ની પાસે લઈ લીધા. બોલો આદમી કે દે હવે બાપુજી ને કાંઈ 1000 ના એને યાર હાલે કઈ તારી ઈચ્છા પૂરી. ઈચ્છાઓ ઘણી વખત આમ થઈ પણ વિદુર ભક્ત છે. વિદુરની કથા સુખદેવજી કહે છે કે ધૃતરાષ્ટ્રના કુસંગથી વિદુર કહે છે કે મારી બુદ્ધિ બગડી છે હવે. એટલે વિદુર નીકળ્યા છે વનમાં અને સાદું જીવન જીવે છે, કેવલ ભાજીનો આહાર કરે છે. સવારમાં જાગતાની સાથે 3 કલાક કીર્તન કરે, વળી પાછા કથા કરે, વળી પાછા ભગવાનની 3 કલાક પૂજા કરે. આમ કરતા કરતા સમય વિતાવે છે અને સમય વીતતા 36 વર્ષ થયા. 36 વર્ષનું ભજન. પણ એમાં બન્યું એવું, ગંગાની કિનારે જ રહેતા. એમાં એકવાર સ્નાન કરીને આવતા હતા અને કઈક સંતો ઋષિ મુનિઓ હતા ને, એ બધા વાતો કરતા હતા કે દ્વારિકાનાથ વૃષ્ટિ કરવા માટે આવવાના છે ધૃતરાષ્ટ્રને ત્યાં હસ્તિનાપુરમાં. અને વિદુરજીએ બહુ રાજી થયા, આહા મારો કૃષ્ણ મને કાકા કહીને બોલાવે છે, મને કાકા કહીને બોલાવે છે કૃષ્ણ. રાજી ઘરે આવ્યા એટલે સુરભા પૂછે છે, ધર્મપત્ની છે વિદુરજીના, એ પૂછ્યું કે કેમ એટલા બધા તમે આનંદમાં? તો કે દેવી શું વાત કરું, સાંભળ્યું છે કે દ્વારિકાનાથ વૃષ્ટિ કરવા માટે હસ્તિનાપુરમાં આવ્યા છે. સુરભા કે ઓહો વારે વાહ, મને તો લાગે છે એ હસ્તિનાપુર માટે નહીં, પણ આપણે આજ કેટલા વર્ષોથી ફલ આહાર કરીએ છીએ અને કેટલા કીર્તન કરીએ, કેટલી કથા કરીએ, કેટલી પૂજા કરીને એનું તપ ભેગું થયું એટલે કૃષ્ણ આવે છે. એટલે દ્વારિકાનાથ આવે. અને આ બાજુ તો પણ ધૃતરાષ્ટ્રને કહેવામાં આવ્યું, એટલે ધૃતરાષ્ટ્રે તો એવી તૈયારી કરી ભગવાન કૃષ્ણ માટે, 56 ભોગની તૈયારી ને ભાઈ તડામાર તૈયારી, આખું હસ્તિનાપુર આખું શણગાર્યું, ખૂબ તૈયારી કરી. 1 મહિના સુધી તૈયારી, એવી તડામાર તૈયારી. ભગવાન રથારૂઢ. સુરભાજીએ કીધું કે બહુ આનંદ આવશે, આપણે ત્યાં આવશે. વિદુરે કીધું કે આપણે ત્યાં ન આવે. કેમ? એને ત્યાં 56 ભોગ બનાવ્યા છે એને માટે. આપણે તો ઝૂંપડીમાં રહીએ ગંગા કિનારે, અને મારો ભગવાન આવે તો મારા ભગવાનને પરિશ્રમ થાય. આપણને તો આનંદ થાય પણ મારા ભગવાનને પરિશ્રમ, એવું મારે નથી કરવું. વૈષ્ણવ એને કહેવાય. બાલકૃષ્ણને પરિશ્રમ ન થવો જોઈએ. આપણને ભલે જે થવું એ થાય, પણ મારો બાલકૃષ્ણ એને પરિશ્રમ. આ પુષ્ટિ ભક્ત છે. એટલે કીધું કે પણ હું આમંત્રણ આપું તો કે નહીં. એટલે સુલભાએ કીધું કે એમ આમંત્રણ ન આપું કાંઈ નહીં, પણ મારા હૃદયથી, મારા ભાવથી આમંત્રણ આપીશ કે મારે ઘરે પધારો. વિદુરે કીધું કે તમે રેવા. એટલે વિદુર વિચાર કરે છે કે ભગવાનને કેમ લાવવા, પણ એને નક્કી કર્યું કે ભગવાન દર્શન તો આપશે જ અમને, અને આમ ન આવે તો કાંઈ વાંધો નહીં, પણ ખાલી આપણે જોતા હોય ને આપણી પર દ્રષ્ટિ કરે ને તોય આપણે પાવન થઈ જશું. આવી એની ભાવના. અને બન્યું એવું
રથમાં બિરાજમાન નીકળ્યા છે. બધા જ માણસો જોવે છે, દર્શન કરે દ્વારિકાનાથના. હાથ જોડીને આમ ઊભા છે અને એક બાજુ વિદુર અને સુલભા ઊભા છે. એ પણ આમ બધી જોતા કનૈયો ગોતે છે. જોઈ લીધું કનૈયો ગોતે કોને? એના ભક્તને ગોતે છે. જોયું આમ વિદુર અને સુલભાને જોયા એટલે સુલભાને વિદુરને આમ કર્યું, ઈશારો કર્યો. એણે ઈશારો કર્યો કે હું તમારે ત્યાં આવીશ. આ સમજ્યા નહીં પણ એણે કીધું કે હું તમારે ત્યાં આવીશ. હસ્તિનાપુરની અંદર આવ્યા છે. હસ્તિનાપુરમાં આવ્યા, ભવ્ય સ્વાગત થયું. રાજા મહારાજાઓ કેટલા બેઠા હતા, ભીષ્મ બેઠા હતા, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, બીજા અન્ય કેટલા રાજાઓ. અરે કીધું કે પધારો પધારો દેવકી નંદન, આવો આવો કૃષ્ણ દેવકી નંદન પધારો. એટલે કૃષ્ણ કનૈયાએ કીધું કે જો પહેલી વાત હું તમને એ કરી દઉં કે હું અત્યારે દ્વારિકાના નાથ તરીકે નથી આવ્યો. હું અહીંયા મહેમાન તમારે ત્યાં એવી રીતે નથી આવ્યો, દ્વારિકાનો નાથ બનીને નહીં, દ્વારિકાનો રાજા બનીને નહીં, પણ હું અત્યારે પાંડવોનો દૂત બનીને આવ્યો છું. અને હે રાજન, હું આપને એટલું કહેવા માંગુ છું કે એ પણ તમારા ભાઈના દીકરા છે. પાંડુના 5 છે તમારા, અને એ બધા ભાઈ છે. હવે એને એનો અધિકાર આપી દો. વનવાસ વેઠી લીધો, બધું પૂરું થઈ ગયું. હવે એને એનો અધિકાર આપો. આટલું જ્યાં બોલ્યા ત્યાં તો દુર્યોધન થયો ઊભો. ધૃતરાષ્ટ્ર હજી કાંઈ બોલ્યા નહીં. દુર્યોધને કીધું કે હે યદુનંદન, હે દેવકી નંદન. ભીષ્મએ કીધું કે છામ બેસ લે, પણ આ તો કઈ બેહે નહીં. આનું નામ દુર્યોધન. ઉભો થયો. ઈ કે ભીખ માંગવાથી રાજ ન મળે. એને રાજ જોઈતું હોય તો યુદ્ધ કરે, બાકી યુદ્ધ વગર તો 100 ની અણી રહી ને એટલી જમીન ન. આને કીધું કે 5 ગામ ખાલી લઈ એટલે નહીં. વૃષ્ટિ કરવા આવ્યા પણ સફળ ન થયા. એટલે કીધું કે હવે મને કોઈ દોષ દેતા નહીં. તમારી પાસે બધી શક્તિઓ છે તે એની પાસે છે, એટલે હવે મને કોઈ દોષ દેતા નહીં. પણ કીધું, ધૃતરાષ્ટ્રે કીધું કે ભાઈ તમે એ 2 ભાઈઓના ઝઘડામાં હું કામ પડો છો? રહેવા દો, તમારા માટે 56 ભોગ તૈયાર છે, જમી લ્યો. કૃષ્ણ ભગવાન કે 56 ભોગ ખાવા નથી આવ્યું. અરે કે પણ જમવા તો બેસવું જોશે ને. ભીષ્મ પિતાએ હાથ જોયા, જમવું તો જોશે, ભોજન તો નહીં. ગુરુ દ્રોણાચાર્ય બોલ્યા કે ભોજન તો કરવું પડશે ને, કાંઈક તો વ્યવસ્થા. અમારે સાથે ચાલો. બીજા રાજા મહારાજા કે અમારે ત્યાં આવો, તમારે અહીં ન જમવું હોય તો અમારે ત્યાં નહીં. હું આજે ગંગા કિનારે જવાનો છું. આટલું બોલ્યા ત્યાં તો દ્રોણાચાર્ય સમજી ગયા કે વારે વાહ, ધન્ય છે વિદુર, ધન્ય છે તારી ભક્તિને, ધન્ય છે. અમે વેદ વેતા બ્રાહ્મણો રહી ગયા અને આ કનૈયો તારે ત્યાં ઝૂંપડી આવે છે. એને માટે કઈ બંગલા હોય તો જ આવે. ભાવ કેવો છે ને, ભાવ હોય ન્યા ભગવાન. આપણો દર્શી બેન તો મારા ઘડીએ કીધો, એ તો કહેતો મારી પાસે કાંઈ નથી. એ મારી ઊંડી સ્વીકારો એ મહારાજ રે, એ રેવાને માટે નથી ઝૂંપડું અને જમવા નથી જુવાર. બધું રોકડું જ કહેતા. બધું મારું કઈ છે નહીં, હું તારો છું. તને જેવું લાગે કે આ મારો છે તું આય. આ જ્યારે ભાવ હોય ત્યારે ઈશ્વર આવ્યા છે. વિદુર અને સુલભા તો ઘરે આવ્યા. ઘરે આવી અને સુલભાએ કીધું કે આ ગોપીઓ સાચું કહે છે. કનૈયાને છે ને કનૈયાની પાછળ પડાય નહીં. કનૈયાની પાછળ જે પડે એને રડવાનો જ વારો આવે. આ કનૈયો એ અને એ વખતે વિદુર અને સુલભા પોતાની ઝૂંપડીમાં બેસી અને કીર્તન કરે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે
ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવ બોલો હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવ ઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવ બોલો હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવ બોલો બોલો હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવ ભગવાન પધાર્યા છે. ઝૂંપડીની બહાર ઊભા છે, પણ આત્મની અંદર મંડાણા છે. હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે મુરારી હરે મુરારી. કૃષ્ણ ભગવાનને ભૂખ લાગી છે અને આ બે અંદર કીર્તનમાં જમાવટ કરી ગયા છે. કનૈયો બાર ઉભો એક બે વખત તો ખટખટાયો દરવાજો કે કાકા એ વિદુર કાકા હું આવ્યો છું દરવાજો ખોલો ખોલો. હે નાથ નારાયણ વાસુદેવા બે મસ્ત બન્યા છે હે? મસ્ત બન્યા છે. મસ્તી નો આવે ત્યાં સુધી એ હામું જોવે એવો નહીં. એક વખત એનામાં મસ્ત થઈ જાવ પછી કૃષ્ણ કનૈયો તો ઘડી ગુંફાયરા વળી પાછા ઘડી ગુંફાયરા કે હમણાં આવડાનું કીર્તન પૂરતા છે હમણાં પૂરતા છે હમણાં આ તો એક પછી એક એક પછી એક એક પછી એક. કનૈયો કે હવે ભૂખ લાગી રહેવાતું નથી. હા અને પછી તો જોરથી સાથ પડ્યો વિદુર કાકા હું આવ્યો છું. જ્યાં વિદુર આવીને આમ દરવાજો ખોલ્યો ત્યાં તો ચતુર્ભુજ નારાયણ સ્વયં પરમાત્મા પ્રગટ થયા. બાપા પધારો પધારો નાથ. સુલભાત સુલભાત મારું રામ મારું ભગવાન પધાર્યા મારું કૃષ્ણ પધાર્યા મારે પણ એને તો કઈ ખબર નથી. એ તો બસ એના રૂપને પીવા જ માંડ્યા. સુરદાસ પીતા હતા ને સુરદાસજીને એકવાર આંખ્યું આપી હતી. અર્જુન એની ભેગા હતા એટલે અર્જુનને કીધું હાલ મારી કે હાલ નથી. એક સુરદાસ જે ભજન બહુ ગાય રાજનદી મને હુવા દેતો નથી. શું કીધું એને રાજનદી મને હુવા નથી દેતો. કૃષ્ણ કનૈયો એને કહે છે કે તમને એટલું બધું વાલો સુરદાસ કરે કે એ સુરદાસ મને મારા ભક્તો બહુ વાલો. એ પ્રાણ રે થકી અર્જુન મરે મારા એ મને મારા હરિ ભજનારા વાલા ને એ હરિજનો વચનમાં વાલા. અર્જુને કીધું ઓહો આટલા બધા તમને વાલા છે? કેટલાક વાલા છે? કેટલાક વાલા? અરે એ કે તું સાંભળી લે કેટલાક વાલા. બેઠો બેઠો ગાય અર્જુન
એ ત્યાં તે હું તો એને ઊભો ઊભો સાંભળું નહીં. અર્જુન કે હા એ બેઠો બેઠો ગાય તમે ઊભા ઊભો સાંભળો તો કદાચ ઊભો ઊભો ગાય પછી તમે શું કરશો? ઊભો ઊભો ગાય ત્યારે હું તો નાચું. ઊભા ઊભા ગાય તો નાચો તો કે તો પછી નાચતો ગાશે ત્યારે પછી તો આઠે પહોર એને મારા રુદિયામાં રાખું અને એ મારો હરિ ભજનારો સુવે અને હું જાગું. મને ભજનારો સુઈ જાય ને હું એનું ધ્યાન રાખું. અને વાત એ સાચી છે ને હે પંચમ વેદ મહાભારતની અંદર જેને પંચમ વેદ કીધો છે પંચમ વેદમાં લખ્યું છે એકવાર એવી ઘટના બની કોઈ ગુપ્તચર સમાચાર લઈને આવ્યા કેમ શું છે યુધિષ્ઠિરે કીધું શું છે આટલો બધો ઉતાવળો કે વાત પૂછો માં ગજબ થઈ કેમ તો કા ભીષ્મ પિતા એણે એમ કીધું કે આ 10 દિવસમાં બધું પૂરું કરી નાખું કોઈને બચવાનો તો 10 દિવસમાં બધું પૂરું કરી નાખું બધાના સંહાર કરી નાખું. ગુરુ દ્રોણાચાર્યને કીધું તમારે કેટલા દી લાગે તો કે મારે બસ લગભગ 10 દિવસ જેવું લાગે. કૃપાચાર્યને કીધું તમારે તો કે મારે 12 દિવસ થઈ જાય. અશ્વત્થામાને કીધું તારે તો કે મારે 6-7 દિવસ લાગે. કર્ણને પૂછ્યું કર્ણ કે 5 દિવસમાં તો કાંઈ હતું નહોતું એવું કરી નાખ્યું કોઈને રહેવાનું. આ બધું સમાચાર સાંભળ્યા ને અને પછી ગુપ્તચર આવ્યો યુધિષ્ઠિરને વાત કરીને યુધિષ્ઠિરને એમ કીધું ભાઈ આવા બધા યોદ્ધા એમાં છે તો આપણી શું દિશા થશે? અર્જુન ક્યાં છે? ભીમસેન કે તો સૂતા છે. આ અત્યારે માથે એટલું બધું યુદ્ધ તોળાઈ ગયું એટલા કપાઈ ગયા કેટલા પાંડવો પિલાણા કવળવો કપાણા કેટલું બધું થયું અને આવડા હજી ઉભે છે. કૃષ્ણ ભગવાન આવ્યા આવીને પેટા કરતું આવશે અર્જુન આવ્યા કેમ મોટા ભાઈ ભ્રાતાશ્રી મને કેમ બોલાવ્યો? અને હું બોલાવ્યો તને ખબર નથી પડતી? હા બોલ લે હું બોલાય 10 દી કીધા ને બોલાય 12 દી કીધા ને બોલાય 8 દી કીધા ને બોલાય 5 દી કીધા. એટલી જ વાત છે મોટા ભાઈ. અરે ક્યાં તને એટલી વાત લાગે? કનૈયો બેઠો છે પાસે બહુ જાજાથી. અરે મોટા ભાઈ એટલો સમય ન લાગે ખાલી એક આંખની પલક ઊંચી થાય અને એ પલક પડે ત્યાં બધું સાફ કરી નાખું પણ કૃષ્ણની કૃપા હોય તો. કૃષ્ણ એક વખત એની કૃપાથી એમ કહી દે કે હા એટલા બધા દીએ આજ વિદુરને આંગણે કેટલા રાગ સુનભા તો બેસવાનું આસન દીધું નથી. આવો પધારો પધારો પણ ક્યાં બેસવું? બેસાડી દીધા એમને બેસી ગયા કનૈયા એમને બેસી ગયો. હા સુનભા આવ્યા કેળા હતા કેળા તોડીને દરભે પગ મૂકી દીધા છાલ આપવાનું. અરે કનૈયા બહુ દયા કરીને અમે તો યાદ કરતા હતા વિદુર કે પણ જુઓ તો ખરા શું આપો છો? ત્યારે ખ્યાલ આવ્યો આ ભક્તિ એટલે કીધું કે પણ હવે મને કાકા ભૂખ લાગી છે તો કે પણ તમે તો દુર્યોધનને ત્યાં મારે અરે કાકા જેના ઘરનું તમે ન ખાવ એના ઘરનું હું ન ખાવ. હે તમે જેના ઘરનું ન ખાવ આપણે કીધું છે ને આપણે ઘણા ભજનો બોલે તમને ખ્યાલ હોય તો બહુ સરસ. ચાલો ને વિદુર ઘેર જાય એ ઉદ્ધવજી હાલો ને વિદુર ઘેર જાય હાલો ને વિદુર
હાથે ભાજી ઉતારી મીંડ્યા ખાવા. મને ભૂખ લાગી છે હજી અને ભાજી ખાધી છે વિદુરના ઘરની. પણ પછી બેટી એવું બીજા દિવસે વળી પાછા બોલાવવામાં આવ્યા વિદુરને. ધૃતરાષ્ટ્રે કીધું કે વિદુરને બોલાવો અને વિદુર સમજાવવા માંડ્યા કે આ બધું ખોટું થાય છે. દુર્યોધનને ખબર પડી એટલે દુર્યોધને કીધું, શું કીધું? કે તું દાસી પુત્ર થઈને અમારું ખાને પાછું એમ અમારું ખા છો ને. અને કાઢી મૂકો. વિદુર તો કઈ એવા નહોતા ને, વિદુર તો સમજદાર હતા કે તારે એવી કઈ જરૂર નહીં પડે, હું જ વિયો જાઉં છું. વિદુર ત્યાંથી નીકળ્યા છે. પણ વિદુરજી ત્યાંથી નીકળ્યા પછી ત્યાંથી આવ્યા છે. વિદુર કોણ છે? આજ વિદુરે નક્કી કર્યું, વળી પાછી યાત્રા કરવા નીકળ્યા. વિદુરજી યાત્રા કરવા નીકળ્યા. ફરતા 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 વૃંદાવનમાં આવ્યા છે. વૃંદાવનમાં આવ્યા. ત્યાં બધા સંતોના દર્શન કરતા કરતા રમણ રેતીમાં વિદુરજી બેઠા છે. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે પ્રવાસની અંદર ભગવાન જ્યારે સ્વધામ ગમન વખતે જ્યારે ઉદ્ધવજીને ઉપદેશ આપેલો એટલે ઉદ્ધવજીને કીધું કે તમે હવે યાત્રા કરો. ઉદ્ધવજી પણ ત્યાં નીકળ્યા છે, રમણ રેતીમાં બેઠા છે વિદુરજી, અને ફરતા ફરતા નીકળ્યા એટલે ઓળખી ગયા કે આ તો ભક્ત વિદુર. એની પાસે આવ્યા અને વિદુરજીને પગે લાગવા ગયા. ત્યારે કીધું તમે મને પગે લાગો એ સારું. એ વખતે વિદુરજી અને ઉદ્ધવનો સત્સંગ થાય છે. સત્સંગ થાય છે. ત્યારબાદ કીધું છે કે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા મને ભેગા થયા અને ત્યારે એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ રૂક્ષ્મણીને યાદ ન કર્યા, સત્યભામાને યાદ ન કર્યા, પણ હે વિદુરજી તમને તો 3 વાર યાદ કર્યા. અને મને કીધું તું કે હે ઉદ્ધવ, વિદુરના ઘરની જે મેં ભાજી ખાધી અને એવી મીઠાશ હજી મને ભૂલાતી નથી ને એવી મીઠાશ ક્યાંય ખાધી. અને મૈત્રેય ઋષિને એને ભાગવતનો બોધ આપ્યો છે. એને કીધું છે કે મારો વિદુર જ્યારે મળે ત્યારે એને ભાગવત જ્ઞાન તું આપજે. એટલે કીધું ઓહો, મૈત્રેય ઋષિ હા બદ્રિકાશ્રમ બાજુ પ્રયાણ કર્યું છે, ગંગા કિનારા બાજુ, અને આવ્યા છે એ બાજુ. ત્યાંથી નીકળ્યા યાત્રા કરતા કરતા અને હવે મૈત્રેય ઋષિના આશ્રમે પધાર્યા છે. બંને ભેગા થયા છે અને ત્યાં સત્સંગ થાય છે. ત્યારે કીધું કે તમે મને ભાગવતનો બોધ આપો. હું કર્મહીન કદાચ હોઉં, શૂદ્ર છું, મારો જન્મ શૂદ્રને ત્યાં છે, એક દાસી પુત્ર છું, પણ હું કર્મહીન નથી, મને ભાગવતનો બોધ આપો. એટલે મૈત્રેય ઋષિ બોલ્યા કે વિદુર, હું તમને જાણું છું તમે કોણ છો. તમે કોઈ સાધારણ નથી, સ્વયં યમરાજાનો અવતાર તમે છો. હું જાણું છું. કારણ કે બન્યું એવું, જ્યારે કુરુવંશ રાણીઓને જ્યારે કઈ સંતાન ન થયા અને ભીષ્મને કીધું કે આ વંશને કેમ ચલાવવો, વંશને ચલાવવા માટે તું પરણી જા. ભીષ્મ પિતાએ ના પાડી કે હું લગ્ન નહીં કરું. એટલે એ વખતે મત્સ્યગંધા વાત કરે છે કે પુત્ર, એક વાત કહું, એક તપસ્વી પરાશર ઋષિ મને જ્યારે
મળ્યા હતા અને ત્યારે પરાશર ઋષિની અનુકંપાથી મારી ત્યાં એક પુત્ર થયું હતું. એ પુત્ર જેનું નામ વ્યાસ છે. વ્યાસ પણ જેવો જન્મ થયો એટલે એ તો વનમાં નીકળી ગયા છે. પણ એને મને વચન આપ્યું કે માં, જેથી તારે જરૂર પડે તેથી મને યાદ કરજે, ત્યારે હું આવી જઈશ. અને એ વખતે ભીષ્મ વ્યાસને લેવા માટે કોણ છે? મત્સ્યગંધા. મત્સ્યગંધાના પુત્ર છે. આવ્યા છે. વ્યાસને ગોત્યા છે. વ્યાસની તલાશ કરતા કરતા વ્યાસને ઘરે લાવ્યા. એટલે કીધું કે બોલો માં, મને કેમ યાદ કર્યો છે? એટલે કીધું કે આ રાજા વગરનું હવે કોઈ વારસ તો હોવો જોઈએ. એટલે કીધું કે પણ માં, અત્યારે કાંઈ એવું નહીં થાય, કારણ કે હું અત્યારે એવી તપસ્યામાં છું, એવી ભયંકર તપસ્યા કરું છું. અને એ વખતે ચહેરો પણ એનો એવો ભયંકર હતો. એટલે કીધું કે હમણાં રહેવા દે. તો કે નહીં, મારે અત્યારે જ જોઈએ છે. એટલે કીધું તો સારું, તો એ બે વહુને મોકલજે. હું અત્યારે સાધનામાં રાતના બેસું ત્યારે બે વવારુને મોકલજે, હું એને આશીર્વાદ આપી દઈશ. એટલે બેયને તૈયાર કરી વહુને કે જાઓ વ્યાસની પાસે. વ્યાસ પોતાની સાધનામાં બેઠા હતા અને એક પછી એક આવે છે. એક વહુ આવી એટલે વ્યાસ આમ બોલ્યા, પૌત્રવતી ભવ. આમ જ્યાં બોલ્યા ત્યાં આ રાણીની આંખ બંધ થઈ ગઈ. બીજી વહુ આવી, વળી પાછું આશીર્વાદ દેવા, પણ એનો ચહેરો એટલો ભયંકર હતો. બોલ્યા, પૌત્રવતી ભવ. ત્યાં ધ્રુજી આવ્યા છે. મત્સ્યગંધા કે સત્યવતી જેનું નામ બીજું આવ્યું. એક મત્સ્યગંધા નામ છે. એ પાલક પિતા હતા. ત્યારબાદ જ્યારે લાવ્યા પછી એને એટલે કીધું કે આંખ બંધ કરી ગઈ છે એટલે આને પુત્ર થશે પણ આંધળો થશે. પુત્ર થશે પણ આંધળો થશે. અને આ ધ્રુજારી આવી ગઈ એટલે એ પુત્ર થશે પણ ફીકો અને રોગિષ્ઠ થશે, જેનું નામ પાંડુ છે. જાણે કીધું તો આમાં તો બેમાંથી એક એમાં કઈ ઠેકાણું નહીં, હવે શું કરવું? પછી દાસીને મોકલી. કોને? દાસીને. દાસીને કીધું કે જા. એટલે દાસી તો ભાવ ભલે બાપ આવ્યા. અને વ્યાસ બોલ્યા. વ્યાસની પરામાંથી વચન છૂટ્યું, પૌત્રવતી ભવ. દાસી આવ્યું, આને દીકરો થશે પણ ભક્ત થશે, જગતમાં એનું નામ થશે. એને ઘરે આ વિદુર યમરાજ સ્વયં સાક્ષાત. હવે યમરાજ એને આવવાનું કારણ શું થયું? એકવાર માંડવ્ય ઋષિ પોતાના આશ્રમમાં સાધના કરે છે. ચોર લોકો રાજ ખજાનામાંથી ચોરી કરી નીકળ્યા અને નક્કી થઈ ગયું કે આ સૈનિકો પાછળ પીડ્યા છે તો આપણે પકડાઈ જશું. હવે આ આશ્રમ આવ્યો છે, બધું નાખી દો એટલે આપણે તો બચી જઈ. વળી ફરીવાર જીવતા હશું, ક્યારેક ચોરી કરશું, આ તો ફાંસી લટકાવી દેશે. બધું નાખ્યું ક્યાં? માંડવ્ય ઋષિના આશ્રમ. અને ઓલા લોકોએ આવ્યા અને જોયું કે આ તો આયા બધું પીડ્યું, આ તો મહારાજ જ ચોરી કરી ગયેલા. હવે આ પકડો. અને રાજાની સમક્ષ હાજર કર્યા કે આ બધી વસ્તુ ને આ. એટલે રાજાએ હુકમ આપી દીધો કે જાઓ એને સૂર્ય ચડાવો. સૂર્ય ચડાવ્યા, જંગલમાં લાવ્યા અને સૂર્ય ચડાવ્યા. સૂર્ય ચડાવ્યા પણ મંત્ર જાપ એવા હતા એના કે મૃત્યુ ન આવી. એમાં એક ઘટના બને. એક સેવ્યા, સતી સેવ્યા પોતાનો ધણી રક્તપીત છે એને સાફ સફાઈ કરી, પણ એનું મન એક નર્તકીમાં લાગ્યું એટલે નર્તકીની પાસે લઈ જાય છે. સતી છે, એના પતિનું બોલ્યું બધું
પણ આવતી વખતે જ્યારે અંધારામાં ખબર ન રહી એટલે એને તેડેલો એના ધણીને એનું માથું આ સૂર્ય લટકેલા ને એને સ્પર્શ થયું અને ઋષિ હલ્યાને પીડા થઈ કે કોણ છે? એટલે કીધું કે મહારાજ ક્રોધ ન કરો બાપ, જરા ભૂલથી મારા ધણીનું માથું તમને સ્પર્શ, તારા ધણીનું માથું, જા સૂર્ય ઉગશે, સૂર્ય ઉદય થાય એટલે તારો ધણી મૃત્યુ પામે. સેવ્યા સતી સેવ્યા બોલી કે મહારાજ આવી રીતે શ્રાપ ન અપાય બાપ, બીજાની સજા બીજાને કાં આપો, તમે ઋષિ છો. એટલે કીધું કે મેં બોલ્યું એમાં હવે કઈ પાછું નહીં થાય. સૂર્ય ઉગશે એટલે તારો ધણી મૃત્યુ પામશે. વળી પાછા હાથ જોડ્યું, કીધું કે મહારાજ તમે શું બોલો? તને કીધું ને આ બ્રહ્મ વચન છે. અને ત્રીજી વાર ત્યાં કીધું એટલે કીધું એમ મહારાજ તમે એમ બોલો છો એમ કે સૂર્ય ઉદય થાય એટલે મારો ધણી, એમ સૂર્ય ઉદય થાય એટલે મારો ધણી? હા, તો હવે હું જોઈ લઉં છું કે સૂર્ય ઉદય કેમ થાય છે. આ કેવી સત્ય વિચાર કરો. સૂર્યને અટકાવી દીધા. હવે હું જોઉં છું કે સૂર્ય ઉદય, સૂર્ય થાય તો મારો ધણી હસ્ત થાય ને. હવે જોઉં છું સૂર્ય કેમ ઉદય છે. પછી તો સમય એવો નીકળવા મળ્યો, સમયને જતો શું વાર લાગે. આ ચંદ્ર સૂર્ય રોકાઈ જાય પણ સમય કોઈ દી રોકાતો નથી બાપ. કાળ કોઈ દી રોકાતો નથી. સમયની દિનચર્યાઓ બધી બદલવા લાગી. બપોરે તડકો થવો જોઈએ, તડકો થતો બંધ, આમ બંધાતું જ રહ્યું. નીકળી ગયા સમય, એકાદ 2 દી 3 દી 5 દી ઋષિ મુનિઓને ખ્યાલ આવી ગયો કે નક્કી ક્યાંક સતીએ કોકને તરત ખ્યાલ આવી ગયો. ખ્યાલ આવી બધા ઋષિ મુનિઓ ભેગા થયા છે કે આ દિનચર્યાઓ બદલી. કોણ? તો કે પણ કોણ છે? એટલે ઋષિઓ બધા ભેગા થયા બ્રહ્માજીની પાસે. કેમ? તો કે આ સૃષ્ટિનો ક્રમ બદલવા મળ્યો. હવે ખબર નથી પડતી આમાં. આ વાવ છે એ ઉગશે નહીં, વરસાદે જોશે, આમાં કાંઈ થાય નહીં. ને હું કહું ક્યાંથી સૂર્યનારાયણ નો આવે ત્યાં સુધી કાંઈ થાય નહીં. હવે બ્રહ્માજીએ કીધું ભાઈ એમાં હું શું કરું? કે સતીનો શ્રાપ લાગે તો હવે કંઈક કરો. વિષ્ણુ ભગવાન પાસે, વિષ્ણુ ભગવાન કે ભાઈ જો હું પાલન કરવાની મારી ઓલી છે, બીજી કાંઈ જવાબદારી મારી નથી. બ્રહ્માજી કે મારી એ ક્યાં કાંઈ છે, મારી સૃષ્ટિ રચવાની છે. તો એક કામ કરો, આપણે 2 કરતા હજી ત્રીજા ભોળાનાથને લઈ લઈએ. વળી પાછા કૈલાસમાં ગયા. કૈલાસમાં જઈને કીધું કે પ્રભુ તમે પધારો. ભાઈ મારે તો સહાર કરવાની પછી બધું હોય, પણ આ બધું સૃષ્ટિ લેવા દેવા વગરનું સહાર થાય. બ્રહ્માજી કે મારે પાછી ફરી વાર કામે લાગી જવાનું ને. આમ તમે આમ ટૂંકના મૂકું નાખી જાય તો મારે પાછી સૃષ્ટિ રચવાની. હવે કરવું આવ્યા તમે લાવીને કીધું. પણ પછી એના ધણીને એમ થયું ઓહો આ બોલીને સેવ્યા કે હવે હું જોઉં છું કેમ સૂર્ય ઉદય પામે. ત્યારે એને ખબર પડી કે મારા ઘરમાં આવી બાઈ છે. જીવતા હોય ત્યાં સુધી કદર નથી થતી. એ તો પછી ખબર પડી કે ઓહો મારા ઘરમાં આવી જગદંબા સૂર્યને અટકાવી દે. કીધું કે મારે મરવું નથી. અરે સ્વામી તમારી કાંઈ ઉપાધિ કરવાની નથી, કાંઈ ન થાય. સૂર્ય ઉગશે તો થાય ને. કેમ ઉગે છું? ભગવાન ભોલેનાથ તેમના ઋષિ મુનિઓને આવ્યા ક્યાં? જ્યાં સતી સેવ્યા બેઠી છે. પોતાનો ધણી, એના ધણીનું માથું ખોળામાં છે. કે પ્રભુ બધા આ સૂર્યને તમે બાંધ્યો છે, છોડી દો. હા છોડી દો, પણ આની જવાબદારી કોણ લે? ઋષિનો શ્રાપ છે કે સૂર્ય ઉદય થાય તો મારો ધણી અસ્ત પામી જાય. મારો ધણી અસ્ત પામે તો એ તો મને ન પોસાય નહીં. આની જવાબદારી કોઈ ત્યાં ભોળાનાથે બ્રહ્માજી સામું જોયું, બ્રહ્માજીએ વિષ્ણુ સામું જોયું, વિષ્ણુએ ઋષિ મુનિએ સામું જોયું. કોઈએ કીધું નહીં કે એની જવાબદારી અમે લઈ. હા એ વાત સાચી, હા એ વાત સાચી એમ કરી કીધું બી ગયા પાછા. હવે આ સતી છે, સતીને કોણ સમજાવી? કે તો કે સતીને સતી સમજાવી છે. તો કે એવી સતી કોણ છે? યાદ કર્યા. અત્રિ મહારાજને ત્યાં
અનસુયા માતા પધાર્યા છે. અનસુયા કે હવે અહીં માંથી જઈ, કારણ કે એ સતી તો જેમ તેમ નથી બાપ. હા, એને 3 દેવોને આમ મંડળી ચાટી ગયા, નાના નાના ટેટા કરી હુવા હુવા કરતા હતા. આ છે આવશે કથા એની, બહુ સરસ કથાઓ છે. આવ્યા ને કીધું કે હવે અનસુયાજી કીધું આવો આવો. કેમ કે માં તમારે આવવું પડશે. બોલો ને શું છે? તો કે સતી વચન આવી રીતે થયું છે અને માંડવ્ય ઋષિ દ્વારા શ્રાપ મળ્યો. પછી તો જો કે આને રાજાને ઘણી ગભરામણ થઈ કે આ તો મેં ખોટું કર્યું. ઋષિ મર્યા નહીં, મંત્ર જાપ ચાલુ છે, ઋષિ મર્યા નહીં. એટલે રાજાને કીધું હું તને તો માફ કરીશ પણ હું યમરાજને માફ નહીં કરું, જેણે મને આ સજા, કારણ કે મારા નિયમ વિરુદ્ધ આપી છે. આ સુરીની સજા મેં કોઈ દિવસ પાપ કર્યું નથી, મને સજા કેમ? આવા પુરુષો છે બાપ, જેને બધી ખબર છે કે મેં પાપ કર્યું. આવા પુરુષો. આ બાજુ સતી અનસુયાને કીધું તમે આવો. તો કે પણ એમાં હું શું કરું? તો કે પણ નહીં, તમારી સિવાય આ કામ આ હવે પલટવા લાગ્યું છે. સૃષ્ટિનો ક્રમ હવે પલટવા લાગ્યો. માતાજી અત્રી મહારાજે કીધું જાવ દેવી, સૃષ્ટિનું આપણે ધ્યાન રાખવું જોઈએ, આપણી જવાબદારીમાં છે. અનસુયાજી પધાર્યા, ઋષિ મુનિઓ અને બધાય વળી પાછા 3 દેવતાઓ સેવ્યા બેઠા છે. સતી સેવ્યા ત્યાં આવી. હા બોલો, આ સૂર્યનારાયણને તમે છૂટા કરો, એને ઉદય પામવા દો. તો કે મેં તમને કીધું ને મારો ધણી અસ્ત ન પામે તો એને આગળ એવી જવાબદારી તમે આપો, વચન આપો. એટલે અનસુયામાં આવ્યા. આપ હાથ જોડીનો જરાય પાવર નહીં. ન કરતા આવી મોટી સતી હોય ન કે કેમ હું આ છું એવું કાંઈ નહીં. હાથ જોડીને કીધું બેન તમે કોણ? બેન મને અનસુયા કહે છે. તમે અનસુયા, સતી અનસુયા? હાથ તારે આંગણે આવી છું. બહુ સરસ, બોલ બોલ બેન. એટલે કીધું કે આ સૂર્યનારાયણ છે, આ સૃષ્ટિનો ક્રમ આખું ફરવા લાગ્યો, એને ઉદય થવા દે. મારી ના નથી, પણ એને ઉદય જો થાય, એ જો ઉદય થાય તો મારો ધણી અસ્ત પામી જાય, એની જવાબદારી કોણ લે? અનસુયા માતાએ આમ ભગવાનની સામે જોયું તો વિષ્ણુ નારાયણ આમ જોઈ ગયા, બ્રહ્માની બ્રહ્મા આમ જોઈ ગયા, ભોળાનાથ આમ. કોઈ એમ ન કીધું કે હા એ અમે છીએ. અનસુયા માતા કે ખરેખર લાગે આવડાય બધા, એકાબીજા મોઢા જ ફેરવી જાય કોઈ. સતી અનસુયા માતાએ કીધું કે બેન તારા ધણીને અસ્ત ન થવા દઉં એની જવાબદારી મારી, પણ હવે સૂર્યને તું ઉદય થવા દે જા. આ તને હું વચન આપું છું, તારા ધણી કાંઈ તમારું વચન? હા હા બેન મારું વચન, તારા ધણીને કાંઈ ન. હાથમાં જળ લીધું, સૂર્યનારાયણને યાદ કર્યા. આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમોસ્તુતે સપ્તાસ્વરત મારુઢમ પ્રચંડ કશ્યપાત્મજમ શ્વેત પદ્મધરમ દેવતમ સૂર્ય પ્રણમામ્યહમ. હે નારાયણ ભલે ઉઠ્યા બાણ બાણ તિહારા લો ભાંગણા હે જીત મરણિયા. હે કશ્યપ રાવત, હે કશ્યપ પધારો બાપ પધારો, અજવાળા કરો હવે ધરતીમાં પધારો. ધીમે 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 કરતા સૂર્યના કિરણો નીકળવા મળ્યા ધરતી ઉપર, અને જેવા સૂર્યનારાયણ ધીમે ધીમે બહાર આવવા લાગ્યા, આ બાજુ સેવ્યાનો ધણી સુવા લાગ્યો. ધણી સેવ્યાનો સૂર્યનારાયણ જેવા આવી ગયા, આ બાજુ સેવ્યાનો ધણી મૃત્યુ પામી. સેવ્યાએ અનસુયા માતાનું નામ જોયું. અનસુયા માતાએ કીધું બેન ઉપાધિ કરમાં, લાવ જલની જારી મારી પાસે. જલની જારી હાથમાં લીધી અને અનસુયા માતા બોલ્યા. શું બોલ્યા છે? કે મેં મારા ધણી સિવાય બીજા કોઈ પુરુષને કોઈ દી જોયો ન હોય, મારા ધણીની સિવાય બીજી કોઈની સેવા મેં ન કરી હોય, મારા ધણીના સિવાય બીજા કોઈ પુરુષનું નામ કદાચ મેં ન લીધું હોય, જો આવી સેવા આવી પતિવ્રતા હું હોઉં તો આનો ધણી સેવ્યાનો ધણી પાછો બેઠો થાય. આમ જે આંગળી છાટી
અને થોડી વાર થઈ ત્યાં ધીમે 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 સેવ્યાનો ધણી થઈ ગયો ભાઈ કરવટ બદલતો બેઠો થયો અને બધા રાજી રાજી થઈ ગયા કે જય હો બાપા જય હો તમારે હે માં ભગવતી જય હો ધન્ય છે તમને વાહ સતી અનુસૂયા વાહ ધન્ય છે સતી અનુસૂયા પણ આ સેવ્યાનો પતિ ઊભો તો થયો રક્ત પીતીયો હતો કોઢી હતો પણ ઊભો થયો પણ કંચન વર્ણી કાયા લઈને કંચન વર્ણી દંત હટી ગયા એટલે આવ્યા માંડવ્ય ઋષિ યમરાજની પાસે કીધું આવી રીતે કેમ સજા આપી તમારી સજા મને અપાય નહીં મને પહેલા કહો કે શું પાપ કીધું છે મારા જીવનમાં મેં કોઈ પાપ કીધું અને આ મને સજા કેમ આપી એટલે કીધું કે આ તો હવે શું કરવું એટલે કીધું કે ઋષિવર ક્ષમા કરજો પણ આ સજા તમને એની મળી છે કે તમે 3 વર્ષના હતા ઉપવનમાં બાગ વાટિકામાં હતા અને ત્યારે એક પતંગિયાને જોયું તમે સળી પતંગિયાની પાંખમાં ભોંકી હતી એની આ સજા છે એટલે માંડવ્ય ઋષિએ કીધું કે તને ખબર નથી પડતી કેમ આવી સજા મારા બાળપણમાં જે આ પાપ થયેલું છે ને એની સજા તમારે મને સ્વપ્નમાં આપવી જોઈએ આવી રીતે તો જાઓ શ્રાપ આપું છું શુદ્ર યોનિમાં પાડ માંડવ્ય ઋષિનો શ્રાપ યમરાજને અને ઈ આ ઘરે પધાર્યા વિદુર થઈને આવ્યા છે